દીવના ઘોઘલા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું. માછીમારોના અનેક પ્રશ્નો સાંભળી જલ્દી નિવારણ કરવા જણાવ્યું. કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ઘોઘલા ફિશરમેન શેડ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન ભારતીય જનતા પાર્ટી લોકસભાના ઉમેદવાર લાલુભાઈ પટેલના પત્ની તરુણાબેન પટેલ તથા કાઉન્સિલરો, બીજેપી હોદ્દેદારો, કાર્યકર્તાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને માછીમારોના અનેક પ્રશ્નો સાંભળ્યા. તેમણે રોડ, રસ્તા, હાઉસ ટેક્સમાં વધારો, ફિશિંગ શેડમાં લેવાતું ભાડું વગેરે પ્રશ્નો સાંભળી અને ચૂંટણી પછી તમામ પ્રશ્નોના નિરાકરણ માટે જણાવ્યું. તેઓએ વિપક્ષની વાત નહીં સાંભળી અને ભારતીય જનતા પાર્ટીને મત આપી જંગી બહુમતીથી વિજય બનાવવા જણાવ્યું. બેઠક દરમિયાન એ પણ જણાવવામાં આવ્યું કે બીજેપી તથા પ્રશાસક પ્રફુલ્લ પટેલના આવ્યા બાદ દીવમાં અનેક વિકાસીય કાર્યો થયા છે અને આગળ પણ આ વિકાસ કાર્યો કરવામાં આવશે. આ પ્રસંગે માછીમારો દ્વારા અનેક પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી. આ સેટ છે, આ જે સેટ ફિશરમેન સેટ છે ને, મેં કોઈકના લગ્નનો જમણવાર માટે અહીંયા આવી હતી. મને ખબર નથી ત્યારે પરસોત્તમભાઈએ મને નહીં જણાવ્યું કે એમાં 1000 રૂપિયા મ્યુનિસિપાલિટી લે એમ. પરંતુ આ સેટ જ્યારે તમે ફિશરમેન ભાઈઓએ સામે તમારી પાસે કંઈ જગ્યા નહીં હતી, નાનો આમ તો ચોતરો હતો અને તેના ઉપર તમે જાર સીવતા હતા. 2009ની અંદર આ મારા ફિશરમેન ભાઈઓએ અમને રિક્વેસ્ટ કરી કે અમને એક નાનો સરખો સેટ બનાવી આપે તો અમે જારવા સીવવા માટે અમને સારું પડશે. મારા ભાઈઓ, ફિશરમેન ભાઈઓની જે માંગ હતી તે ધ્યાનમાં લઈને અમે એ સોર્ટ આઉટ કરવાની કોશિશ કરશું. પણ પરસોત્તમભાઈ પ્લીઝ અત્યારે કોઈના ઉપર તમે એ નહીં કરો કે આ જે ગરીબ લોકો છે ચા બનાવે છે, ચા બનાવીને સાંજે 150-200 રૂપિયા જે કમાતો હોય, પાનના ગલ્લામાં બેસીને 200 રૂપિયા કમાતો હોય અને કોંગ્રેસને હટાવી અને ભાજપ યોર સરકાર લાવ્યા પછી પણ જો હાલત આવી થતી હોય તો દુઃખની વાત છે. અને તમે એક પ્રોમિસ એવું આપો કે મારું નામ તરુણાબેન લાલુભાઈ પટેલ. હું સાંસદની ધર્મપત્ની છું, દમણની રહેવાસી છું. આજે આ સેટ તમે જોઈ રહ્યા છો એ ફિશરમેન સેટ છે. એ સાંસદ નિધિમાંથી લાલુભાઈ પટેલે જ અમારા ફિશરમેન ભાઈઓને માટે બનાવેલો છે અને અહીં અવારનવાર અમે ફિશરમેન ભાઈઓની મિટિંગ લેતા જ હોઈએ. ફિશરમેન ભાઈઓના નાના મોટા જે ક્વેશ્ચન હોય એનું નિરાકરણ કરવા માટે અમે અહીંયા ભેગા થતા હોઈએ અને ખરેખરમાં આ શેડની અંદર ખૂબ લોકોને ઉપયોગી થતો જ રહે. મીટિંગ લાંબા સમય સુધી ચાલવાનો મતલબ કે થોડુંક કઈ કારણસર વિલંબ થયું એટલા માટે પછી મીટિંગ લાંબી ચાલી. બીજા ઘણા બધા જો આખા ઘોઘલાના પ્રશ્ન હતા એ આપણા જીતુભાઈએ મૂક્યા અને અમે એમને કીધું પણ છે કે આ ઇલેક્શન પછી આપણે ફરીવાર આ મીટિંગ લેશું અને ફરીવાર મીટિંગ લઈને જેટલા બી એને ક્વેશ્ચન મૂક્યા છે એનું નિરાકરણ કરવાની કોશિશ કરશું.